પ્રમુખ સ્વામી મહારાજને કોઈકે પૂછ્યું હતું કે ભક્તને કેમ દુઃખ આવે છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું હતું કે ભગવાન કસોટી કરતા હોય છે ભક્તની, અને પછી ભગવાન એ ભક્તને વશ થઈ જાય છે. સ્વામીશ્રી વારે વારે બલિરાજાનું ઉદાહરણ પણ આપતા. બલિરાજાની ભગવાને કસોટી કરી, પછી ભગવાન એને વશ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં તેનો નિર્દેશ આપ્યો છે. સાચા ભક્તને જેમ વધારે કસોટી થાય એમ રાજી થાય છે. એટલે ભક્તોને આવો વિશ્વાસ હોય છે, એ અકળાઈ જતા નથી. આ બધા ભૌતિક દુઃખોની જેમ આધ્યાત્મિક દુઃખો પણ હોય છે. કામ ક્રોધ લોભ મોહાહા દેહે તિષ્ઠંતિ તસ્કરાહા હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી જાગૃહી. શંકરાચાર્યજી કહે છે આ બધા દોષોના દુઃખ છે, જન્મ મરણના દુઃખ છે. આ બધા દુઃખમાંથી બહાર નીકળવા માટે પણ ભગવાન અને સંતનો આશ્રય જોઈએ.